સાબર ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેર કરવામાં આવેલા વાર્ષિક ભાવફેરને લઈને પશુપાલકો મોટી સંખ્યામાં ડેરી ખાતે વિરોધમાં ઉમટી પડ્યા હતા। ત્યારે પશુપાલકો આગળ અંતે સાબર ડેરીને ઝૂકવું પડ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોથી ઉજળી થયેલી સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ઘોંચમાં પડી છે। ત્યારે સહકારી અગ્રણીની વચ્ચેની હુંસાતુસીને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને દૂધનો ભાવફેર અદ્ધલતાલ થઈ ગયો હતો। 1 થી 1.5 મહિના બાદ સાબર ડેરીએ 298 કરોડ રૂપિયા જેટલો 9 મહિનાનો ભાવફેર પ્રથમ તબક્કામાં ચૂકવવાનો નિર્ણય લીધો। જો કે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તમામ પશુપાલકોને આના વિરોધમાં સાબર ડેરી ખાતે એકઠા થવાનું આહવાન કર્યું હતું। તમે કેટલા ટકા ગેરંટી સાથે કહો મને કે આટલું અદાય ચૂકવ્યું છે પછી આટલા ટકા આપી શકીશું અમે એમ। જો તમે આની જવાબ નથી આપી શકતા તો તમે ચેરમેનને કોકને બોલાવી શકો। તે પણ એમ કહે છે કે ચેરમેનની વરણી થયા વગર અમે બોનસ ચૂકવી શકીએ નહીં પૂરેપૂરું। આ તો ખેડૂતોની માંગ ઉપર આપ્યું છે, પણ ખેડૂતો બધા એમ કેવું છે કે અમે તો કોઈ માંગ એવી કરી નથી। અમે માંગ કરી છે બધા એવી કારણ કે પૂરેપૂરું બોનસ આપો મને। સભાસદોને જે ભાવ વધારો ચૂકવવામાં આવે એ આ 7મો મહિનો શરૂઆત થઈ। ખેડૂતોને ખેતી કરવાની હોય, બિયારણ લાવવાનો, છોકરાઓનો અભ્યાસ કરવાનો હોય, એના માટે પૈસાની જરૂરિયાત હોય, પણ આ લોકો મગનું નામ મળી પાડતા નથી। ગુજરાતની 18 ડેરીઓમાંથી 17 ડેરીએ ભાવ વધારો નફો પશુપાલકને વેચી દીધો છે। માત્ર સાબર ડેરીએ પશુપાલકોને ભાવ વધારો વેચ્યો નથી। 800 જેટલા પશુપાલકો સાબર ડેરી આગળ એકઠા થતા પશુપાલકોનો રોષ પારખી સાબર ડેરીના સંચાલકોએ ડેરીનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો અને બહાર સમાધાન કરવા માટે દોડી આવ્યા હતા। ત્યારે સાબર ડેરીના સત્તાધીશો અને પશુપાલકોના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન રૂપે એક બેઠક યોજાઈ હતી। ડેરીના બોર્ડરૂમ ખાતે 1.5 કલાક ચાલેલી બેઠકમાં ભાવફેરને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી અને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ તરત જ બીજા તબક્કાનો ભાવ ચૂકવી દેવા તમામની સહમતિ સધાઈ હતી। એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15 થી 20% જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી। એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેધરી આપી છે કે 15 થી 20% સુધીનો નફો આપીશું, 970નો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે। તો ગયા વર્ષે અમે 933 રૂપિયા અમારા પશુપાલકોને કિલો ફેટે ભાવ ચૂક્યો હતો। ચાલુ વર્ષે 850 રૂપિયા અમે કિલો ફેટના ભાવ રનિંગ આપી દીધા છે વાર્ષિક। અંદાજે અમે 970ની આજુબાજુ ઉત્પાદકોનો વાર્ષિક રિફંડ મની તરીકે આખા વર્ષનો ભાવ ચૂકવશું એવી બધી ટીમ સાથે ચર્ચા કરવામાં આવી અને જે હિસાબો ફાઇનલ થતા જે બોર્ડ નક્કી કરશે એ રકમ એજીએમના પહેલા પગારની અંદર અમે એજીએમ પછી મંજૂર કરીને પહેલા પગારમાં બાકીની રકમ પશુપાલકોને આપીશું। સાબર ડેરીમાં સત્તા હાંસલ કરવા માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રાજકીય અગ્રણીઓ વચ્ચે હાલમાં ગજગરાવ ચાલી રહ્યો છે। તેમાં મેન્ડેટની માથાકૂટને લઈ અને પશુપાલકોને અન્યાય થયો હતો। જો કે આજે પશુપાલકોનો રોષ પારખી ગયેલા સત્તાધીશોએ અંતે નમતું ચોખ્યું હતું। ક્ષિતિજ રૂપાલી, GSTV